આર્મ તથા ચોરી ધાડના ગુનામાં સંડોવાયેલ 3ની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા। અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિમ્હા કોમારનાઓએ સૂચના કરેલ। જે આધારે શરીર સંબંધિત ગુનાને અંજામ આપવાના હેતુથી વગર લાયસન્સે પિસ્તોલ તથા કારતૂસ જેવા પ્રાણઘાતક શસ્ત્રો તથા ચપ્પુ પોતાના કબજામાં રાખી જાહેરનામાનો ભંગ કરેલ હોય તથા બીજા બનાવમાં ફરિયાદી સાથે જાહેરમાં ઝઘડો ઝપાઝપી કરી હથિયારબંધીના જાહેરનામાને ભંગ કરી ગુનો કરેલ હતો। જે સંદર્ભે ગુનો રજીસ્ટર થયેલ આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા તન્મય જાદવ તથા સન્નીસિંહ ઉર્ફે ગોલો દિલીપસિંહનું પાસા વોરંટ ઇસ્યુ કરતા ફતેગંજ પોલીસે પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર તથા રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે। જ્યારે ધાડના ગુનામાં સંડોવાયેલ મલિંદરસિંહ બાવરીની સદર ગુનાઓમાં ધરપકડ કરવામાં આવેલ। જામીન ઉપર છૂટ્યા બાદ પણ તેની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં નથી। આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે।